સમાચારોની શરૂઆત કરીશું જેમાં જામનગરમાં હવે શ્રાવણીય વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો જામનગરથી આ સમાચાર સામે આવ્યા છે જેમાં ફરીવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જામનગરમાં હવે વરસાદની જમાવટ જોવા મળી રહી છે। જામનગરમાં શ્રાવણીય વરસાદની હવે શરૂઆત થઈ ગઈ છે અને લાંબા વિરામ બાદ હવે જામનગરમાં વરસાદની શરૂઆત થઈ છે અને શ્રાવણ મહિનો હવે શરૂ થવાનો છે ત્યારે જ હવે શ્રાવણીય વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો જામનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર શહેરમાં ફરી શ્રાવણીયો વરસાદ શરૂ થયો છે અને આજે પણ અંતરે ઝાપટાઓ રૂપે વરસાદ પડ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર 3 મીમી વરસાદ વરસ્યો છે। મનમુકી મેઘરાજ નહીં વરસતા શહેરીજનોમાં નિરાશા જોવા મળી છે। શહેરમાં હજુ સિઝનનો માત્ર 12 ઇંચ જ વરસાદ પડ્યો છે। જામનગર શહેરમાં ફરી શ્રાવણીયો વરસાદ વરસ્યો છે। આજે પણ અંતરે ઝાપટાઓ રૂપે વરસાદ વરસ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર 3 મીમી વરસાદ ખાબક્યો। જામનગર જિલ્લાનો વધુ એક ડેમ છલોછલ થયો છે અને ડેમ ઓવરફ્લો થયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર જિલ્લાનો વધુ એક ડેમ છલોછલ જોવા મળી રહ્યો છે અને સસોઈ ડેમ ઓવરફ્લોની તૈયારીમાં જોવા મળી રહ્યો છે। ત્યારે સસોઈ ડેમ સિંચાઈ માટે પણ જીવાદોરી સમાન છે। રાજકોટમાં સ્નાનઘરને સીવણ ક્લાસ બનાવી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો છે। વોર્ડ નંબર 13માં ભાજપા આગેવાનનું જબરું કારસ્તાન સામે આવ્યું। સ્વામિનારાયણ ચોક નજીકની મનપાની મિલકત કબજે કરી હતી અને સીવણ ક્લાસ ખોલી મહિલા દીઠ મહિને 700નું ઉઘરાણું શરૂ કરાયું હતું। સ્થાનિક ભાજપના આગેવાને કોર્પોરેટરની મદદથી જગ્યા કબજે કરી હોવાનું સામે આવ્યું છે। જ્યારે જાણ થતાં જ ડેપ્યુટી કમિશનર દ્વારા સીવણ ક્લાસ બંધ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ ડેપ્યુટી કમિશનરના આદેશને પણ ભાજપના કાર્યકરો ઘોડીને પી ગયા હતા। રાજકોટમાં સ્નાનઘરમાં સીવણ ક્લાસ શરૂ કરી દેવાના મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચાર રાજકોટ ખાતેથી સામે આવ્યા છે જેમાં રાજકોટમાં મહિલા સ્નાનઘરને હવે સીવણ ક્લાસ બનાવી દેવામાં આવ્યા હતા અને તેને લઈને જ હવે વધુ સમાચાર સામે આવ્યા છે। વોર્ડ નંબર 13ના કોર્પોરેટરના પતિ મીડિયા સમક્ષ આવ્યા છે। જ્યારે લોધા સમાજના કાર્યકર દ્વારા અમારો સંપર્ક કરાયો હતો। સીવણ ક્લાસમાં વિધવા બહેનો માટે કેમ્પ કરવા માંગતા હતા। કોર્પોરેટર બેન અને તમારું બંનેનું નામ સામે આવ્યું હતું, હકીકત એમાં શું છે? હકીકત એવી છે, આપના માધ્યમથી હું જણાવું કે કાલે બપોરે મને અમારા એક કાર્યકર છે બહુ જૂના, વિનુભાઈ કરીને, વોર્ડ નંબર 7ના, એમનો મને ફોન આવ્યો હતો કે જીતુભાઈ, અમારા સમાજ, એ વિનુભાઈ છે એ સમાજના આગેવાન છે, ક્ષત્રિય લોધા સમાજના આગેવાન છે। એટલે એમનો મને ફોન આવ્યો હતો અને એને મને એવું કીધું કે અમારા સમાજના છોકરાઓ 2 કે 3 દિવસ માટે બહેનોના સીવણ સંચા માટે થઈને એક કેમ્પ કરવા માગે છે। ભુવનેશ્વર KIIT યુનિવર્સિટીની ગંભીર ભૂલના કારણે રાજકોટની દીકરીનું સપનું રોડાયું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ એથ્લીટ દેવ્યાનીબા ઝાલા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્ટ થતા યુનિવર્સિટીને મેડલની આશા હતી, પરંતુ ભુવનેશ્વરની KIIT યુનિવર્સિટીએ એન્ટ્રી કરવામાં ભૂલ કરતા જર્મનીમાં 21મી તારીખે યોજાયેલી 400 મીટર દોડની સ્પર્ધામાંથી દિવ્યાનીબાને બાકાત કરી દેવાતા મેડલનું સપનું રોડાયું હતું। આ મામલે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભુવનેશ્વરની યુનિવર્સિટીને મેલ કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે। તેમજ ઈમેલ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી, ગુજરાત રાજ્યના તેમજ ભારતના ખેલકૂદ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કરાયો છે। સાથે જ આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લીગલ એક્શન લેવા માટે પણ તૈયાર છે। અન્યાય મામલે તેમના પિતા મહેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું કે મારી પુત્રી વર્લ્ડ યુનિવર્સિટીમાં 400 મીટર દોડમાં મેડલની દાવેદાર હતી। આ ભૂલ નહીં પરંતુ ષડયંત્ર હોય તેવું લાગે છે। મારી દીકરીને ન્યાય મળે તેવી માંગણી છે, કારણ કે તેનું સ્વપ્ન ઓલિમ્પિક્સ સુધી પહોંચવાનું છે। કીટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા, એના હિસાબે દેવ્યાની બાને 400 મીટરમાં
વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવી। એનો અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યો એઆઈયુને, કીટ યુનિવર્સિટીને, સીએમને, પીએમને, સ્પોર્ટ્સ મિનિસ્ટરને, બધાને અમે રિક્વેસ્ટ કરી છે અને મેલ પણ કરેલા છે। એનો જે ખુલાસો આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરશું। ત્યાં લોકોની કઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી, ત્યાં પહોંચ્યા પછી જ્યારે 400 મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નથી। તો સાંભળીને દેવયાનીને થોડો આઘાત લાગ્યો કે આમાં હું આના માટે જ આવી કે શું, તો એનું નામ મિક્સ રિલે અને 4x4 ગર્લ્સ સાથેની રિલે એ પર્સનલ ઇવેન્ટ 70 વર્ષનો એવો રેકોર્ડ લગવા પેલો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી ત્યાં સુધી પહોંચે છે। એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેળવ્યું છે। જામનગરમાં કચરો પ્રોસેસ કરનાર કંપનીનું ઉઠમણું થયા હોવાનું સામે આવ્યું છે। કંપનીના કર્મીઓ રાતોરાત તાળા મારી ભાગી છૂટ્યા છે। કંપનીને તાળા વાગતા મનપાની હાલત કફોડી બની છે। ભાગી છૂટેલી કંપનીને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે, ત્યારે કંપનીએ મનપાની નોટિસને પણ ગણકારી ન હોવાનું સામે આવ્યું છે। મનપાએ કાનૂની નોટિસ ફટકારતા હવે નવો વળાંક આવ્યો છે। અંદાજે 90,000 ટનથી વધુ કચરાનો નિકાલ કરવાનો બાકી હોવાનું સામે આવ્યું છે। ગત માર્ચ મહિનામાં કંપનીએ રાતોરાત તાળા મારી દીધા છે। અમરેલીના સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રીએ પત્ર લખ્યો છે। પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ફરી ઉચ્ચ કક્ષાએ પત્ર લખ્યો હતો। ખાંભામાં થયેલ મનરેગા કૌભાંડ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। 2021થી 2024ના સમયગાળા દરમિયાન કૌભાંડ બાબતે પત્ર લખવામાં આવ્યો હતો, ત્યારે કલેક્ટરને પત્ર લખીને ભ્રષ્ટાચાર થયાના આરોપ લગાવ્યા છે। આ સાથે જ મનરેગા કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ કમિટી બનાવવા માંગ કરવામાં આવી છે, તેમજ તપાસ કરી કસૂરવારો સામે પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી છે। જૂનાગઢમાં માંગરોળ, ચોરવાડ સહિતના અનેક જગ્યાએ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ખનીજ ચોરીની ફરિયાદ તાજેતરમાં જ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી। ખનીજ ચોરીને અટકાવવા માટે લોકો દ્વારા પણ ખાણ ખનીજ અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જેમાં વંથલી તાલુકાના સોનારડી ગામમાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા જાગૃત નાગરિક દ્વારા એસડીએમને જાણ કરવામાં આવી હતી અને વંથલી એસડીએમ દ્વારા ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને સોનારડી ગામમાં દરોડો પાડ્યો હતો, જેમાં મોટે પાયે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે। કાયમી માટે અમારી નદીની અંદરમાં રેતી ચોરી ચાલી રહી છે, એટલા માટે થઈ અમે ખાણ ખનીજ વિભાગ તથા એસડીએમ સાહેબને જાણ કરેલી હતી। તે છતાં આજે પણ રેતી ચોરી ચાલી રહી હતી, એટલા માટે અમે ટેલિફોનિક જાણ કરી। એસડીએમ સાહેબ તાત્કાલિક પોતાની ટીમને લઈ અહીંયા હાજર રહ્યા અને બધી જેટલી ગેરરીતિ ચાલી રહી હતી બધીને સીઝ કરી। ટ્રેક્ટર, હિટાચી, જેસીબી, લોડર તે બધું સીઝ કર્યું। અને તે છતાં અમારી બીજી રજૂઆત છે કે જે લોકોએ એણે અહીંયા ગૌચરની અંદરમાં જે રેતીનો સ્ટોક અનલીગલી રીતે કરેલો છે, જે ગૌચર બચાવી પાડ્યું છે, એને અમને ગૌચર ખાલી કરી દેવામાં આવે અને વહેલી તકે। ગઈકાલે એક ખાનગી ઈસમ તરફથી મેસેજ મળતા સોનાડી ગામે ઓજત નદીમાં જે લીઝ આવેલી છે ત્યાં બિન અધિકૃત ખનન ચાલુ છે એ બાબતની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરવા માટે પહોંચેલા હતા અને સ્થળ ઉપરથી બે ટ્રેક્ટર, એક જેસીબી જીઓલોજીસ્ટના માઇનિંગ સુપરવાઇઝરને સાથે રાખી અને કાર્યવાહી કરી અને સીઝ કરેલ છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સોનાઈડી ગામ નજીક ઓજત નદીના પટાંગણમાંથી ખનીજ માફિયાઓ દ્વારા છે તે બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદને લઈ છે વંથલી એસડીએમ દ્વારા છે તે ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખી રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન છે તે ટ્રેક્ટર, જેસીબી સહિતનો મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યો છે। સમગ્ર બાબતને લઈને વંથલી એસડીએમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમના દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક વિગત તેમની પાસે પૂરી ન હોવાની વાત કરવામાં આવી છે। સ્ક્રીનશોટ છે તે પણ ક્યાંક ને ક્યાંક છે તે ખનીજ વિભાગના અધિકારીઓ હોય છે, એસડીએમ હોય છે, તેમની ઉપર ખનીજ માફિયાઓ દ્વારા છે ગુપ્ત રાહે છે વોચ રાખવામાં આવતી હોય છે, તે બાબતને લઈને સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે, જેને લઈ એસડીએમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા એસડીએમ પાસે હાલ આવી કોઈ વિગત ન હોવાની વાત કરવામાં આવી છે। એસડીએમ દ્વારા આંકડાકીય માહિતી છુપાવતા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। ત્યારે મહત્વનું કહી શકાય કે થોડા સમય પહેલા જ સોમનાથના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તેમના દ્વારા વિસ્તારની અંદર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે ખનીજ વિભાગ ક્યાંક ને ક્યાંક સફાળું જાગ્યું છે અને વિસ્તારની અંદર જે ખનીજ ચોરી થતી હોય છે તેને અટકાવવા માટે
છે તે રેડ કરવામાં આવી રહી છે. મહત્વનું કહી શકાય કે એસડીએમ પાસે કોઈ વિગત ન હોવાની વાત કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક છે તે દાળમાં કાણું હોય અને ક્યાંક ને ક્યાંક જે સંકલનથી કામગીરી થતી હોય તેવું હાલ તો છે તે લાગી રહ્યું છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. કેશોદ પોલીસે હિસ્ટ્રી સીટર શખ્સને દેશી તમંચો જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. કેશોદમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ પેટ્રોલિંગ દરમિયાન આરોપી ઝડપાયો હતો. આરોપી પાસેથી પોલીસે દેશી બનાવટનું તમંચો એક કારતૂસ મળી આવ્યો હતો. પોલીસે 25,100નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર સિટી હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો મામલો સામે આવ્યો છે. પીઆઈયુ વિભાગમાં લાખોના ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વર્કમાં પીઆઈયુ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયરે સરકારી નાણાં પડાવી કામ કરાવ્યા વગર બિલ પાસ કરાવ્યા હોવાનો આરોપ લગાવ્યા છે. હોસ્પિટલ, મેડિકલ કોલેજ સહિતના બિલ પાસ કરાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલાને લઈને જાહેર માહિતી અધિનિયમ અંતર્ગત માહિતી મંગાવાઈ હતી. સ્થાનિક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી નહોતી. ભાવનગરમાં આપના કાર્યકરોએ પાણી રસ્તા મુદ્દે કમિશનરને ઘેર્યા હોવાનું સામે આવ્યું છે. કમિશનર સાથે ઉગ્ર બોલાચાલી અને વિવાદ પણ થયો હતો. આપ કાર્યકર્તાઓએ ખેસ કાઢી અનોખી અદાથી વિરોધ કર્યો હતો. રજૂઆત વખતે વાતાવરણ તણાવપૂર્ણ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે મામલો ઉગ્ર બનતા મનપા કમિશનરને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પાલિકા કમિશનર ચેમ્બરમાં આકસ્મિક ઉહાપોહના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગરમાં 20 રૂપિયા ઉછીના ન આપતા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. વિજય વાજા નામના શખ્સ પર જીવલેણ હુમલો કરાયો હતો. વેલજી બારૈયાએ 20 રૂપિયા ઉછીના માંગ્યા હતા. વિજય પૈસા ન આપતા આરોપીએ છરીના ઘા ઝીકી દીધા હતા. તો ઇજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરમાં કરચલિયાપરા હત્યા કેસનો એક આરોપી ઝડપાયો છે. આરોપી યુવરાજ પરમારને પોલીસે ઝડપી પાડ્યો છે. ગત 20 જુલાઈના રોજ કરચલિયાપરમાં હત્યાની ઘટના બની હતી. ગાડી ધીમે ચલાવવાનું કહેતા યુવરાજ અને તેના ભાઈએ રોહિત પર ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં રોહિત બારૈયાનું મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિઓની ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે પોલીસે યુવરાજ પરમારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાંથી ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ મહિલાની મફત ડ્રેસની લાલચ આપી જાળમાં ફસાવી ₹17,150ની ઠગાઈ કરી હતી. નોવા ફેબ્રિક કંપનીના નામે ફોન કરનાર શખ્સે ખેલ પાડ્યો હતો. એક ડ્રેસની ખરીદી પર એક ડ્રેસ ફ્રી આપવાની લાલચ આપી હતી. વોટ્સએપ અને કોલ દ્વારા સંપર્ક કરી બનાવટી બિલ મોકલ્યા હતા. વિશ્વાસમાં લઈ ₹17,150નું ઓનલાઈન પેમેન્ટ કરાવ્યું હતું. રકમ ચિરાગ સરવૈયાના એકાઉન્ટમાં જમા થઈ હતી. પેમેન્ટ કર્યા બાદ ન તો ડ્રેસ મળ્યો કે ન તો રિફંડ પરત મળ્યું. ત્યારે આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગતરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સામાન્ય સભામાં કોર્પોરેટર સોમનાથ મરાઠેની મનપાને લાલ પાણી મુદ્દે ખુલ્લી ચીમકી આપી હતી. સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનિકો કેમિકલ અને ગટરના પાણીથી ત્રાહિમામ થયા છે. ભાજપના જ કોર્પોરેટર સત્તા પક્ષ સામે પડતા ચકચાર મચી છે અને કોર્પોરેટર સોમનાથ મરાઠેનો બેવડી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 55 જેટલી સોસાયટીઓમાં નવી ગટર લાઇન નાખવા માટે પણ માંગ કરવામાં આવી છે. ત્યારથી જ લોકો મતલબ અમારી બૂમાબૂમ કરીને અમને ફોન કરે છે, સુરતી ગાળો આપે છે. તો અમે ક્યાંક અમને બેલેન્સ થવું પડે છે. અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી. એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરી છે. આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય. આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા છે આ સમસ્યાનો નિકાલ નહીં થશે, અધિકારી પર પગલાં નહીં થશે તો મારે ના છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે. હમણાં અમને ડેલી સવારમાં પાણી ગંદુ આવે છે, જે આજથી 15 દિવસથી મહિનો થઈ ગયો છે. જે નવી લાઈન એમ કહેતા હતા કે જૂની લાઈનમાં નહીં આવશે, પણ નવી લાઈન નાખ્યા પછી પાણીની પાછું એ જ પ્રોબ્લેમ આવે છે. ડેલી ગંદુ પાણી, ગટરિયું
ને કેમિકલયુક્ત પાણી આવે છે, જેનાથી છોકરાઓને સ્કિનની પ્રોબ્લેમ ને અમને પણ હેલ્થ ઇસ્યુ આવે છે કે અમારે પાણી પીવું કેવી રીતે. અમારે પછી છેલ્લા ક્લોરીનના પાણીના બોટલો મંગાવીને અમારે પાણી પીવું પડે છે, જે અમારે પૈસા ખર્ચવા પડે છે. તો આજે અમે એસએમસીને બધા ટેક્સ પે કરીએ છીએ, તેનો શું મતલબ? તકલીફ તો કઈ નથી, પણ આ પાણી કેવું આવે છે કે પીવા કે વાપરવા લાયક રહેતું નથી. કોઈ વાર લાલ આવે, કોઈ વાર ભૂરું આવે, કોઈ વાર સફેદ આવે, કોઈ વાર કાળું આવે, તો એકદમ કાળું પણ આવે છે. હવે કેવી રીતે અમારે આ એક કરવાનું સાહેબ? કેમ કે અમારે કાયમને માટે આ તો અમારે છે, અમે ગરીબ માણસ છે, પીવા લાયક પાણી નહીં હોય તો અમારે રોજ સવારે 20 રૂપિયાનો બાટલો કેવી રીતે લેવાનો? અમે ગરીબ માણસ છે, એ પૈસા અમારે કાંથી લાવવાના? જરા પણ પીવા લાયક કે વાપરવા લાયક પાણી નથી આવતું. પાણીમાં નહીએ છે તો પણ એલર્જી જેવું લાગે છે. રાજકોટના ધોરાજી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, તો અન્ય સમાચાર રાજકોટના ધોરાજી ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં ગટરના ગંદા પાણી હવે જોવા મળી રહ્યા છે. તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધોરાજીમાં ગટરના ગંદા પાણી રોડ પર આવ્યા છે. ભૂગર્ભની ગટર લાઈનો ભરાતા રોડ પર ગંદા પાણી જોવા મળી રહ્યા છે અને ગંદા પાણી ઉભરાતી હાલતમાં ગટરોમાંથી બહાર આવી રહ્યા છે. ધોરાજી જેતપુર રોડ પર અવારનવાર ગંદા પાણીઓ ગટરોમાંથી બહાર આવે છે. પાર્થ વઘાસિયા હે, હું ધોરાજી જેતપુર રોડ ઉપર રહું છું. અમારે વર્ષોથી અહીંયા ભૂગર્ભ ગટરની એકને એક સમસ્યા છે. ભૂગર્ભ ગટર જેદુની થઈ છે તેદુની પાણી ઉભરાવાનો પ્રશ્ન. આના કરતાં તો જૂની ગટર વ્યવસ્થા હતી ભગવતસિંહજી વખતની, એ બહુ સારી હતી. આ જેતપુર રોડ મેઇન રોડ ઉપર અને આ દાતારવાડી વાળો મેઇન રોડ કહેવાય છે, તો જેતપુર રોડ ઉપર એવડી ભૂગર્ભ ગટરની સમસ્યા છે. રોલ તમારા નામથી શરૂઆત. મારા ઘર પાસે જે નગરપાલિકાનું ગટરનું પાણી નળ દ્વારા આપે છે, જે પીવાને લાયક નથી અને માણસોને અત્યારે હોસ્પિટલમાં ભરતી થઈ જાય છે. અને આવી ગટર જો મારી નજર સામે. રાજકોટના ધોરાજી ખાતેથી જ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સેવા સદન કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, ધોરાજીમાં સેવા સદન કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો છે. સેવા સદન કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો છે. આજે ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અનુસંધાને અહીંયા હાજર રહેવાનું થયું. તાલુકા સ્વાગતમાં 7 પ્રશ્નો હતા. 7માંથી 5નો ઓન ધ સ્પોટ નિકાલ આવેલ છે, 2માં કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ. રાજકોટના જસદણ ખાતેથી સમાચાર સામે આવ્યા, જેમાં યુવકે આપઘાત કર્યો છે. તો આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના જસદણ ખાતેથી, અને જસદણના બાખલવડ ગામે યુવકે આપઘાત કર્યો છે અને બાખલવડ ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવકે આપઘાત કર્યો. લાલજી વાલજી પલાડિયા નામના યુવકે આપઘાત કર્યો છે. પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈને યુવકે આપઘાત કર્યો છે અને ગળે ફાંસો ખાઈને યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાધુ બનીને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે. જામનગરથી આ સમાચાર સામે આવ્યા. સાધુ બનીને નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી. રાજકોટના ચેક રિટર્ન કેસમાં 7 વર્ષથી ફરાર હતો, જ્યારે સાધુ તરીકે જીવન જીવતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીના દુકાનદારોએ લેખિત રજૂઆત કરી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી, જેમાં લીંબડીના દુકાનદારોએ લેખિત રજૂઆત કરી. રેશનિંગ દુકાનદારોએ મામલતદારને રજૂઆત કરી છે. મારું નામ અબ્દુલ કરીમ ઉસ્માનભાઈ, સસ્તાનંદના પરવાનાદાર લીંબડી સિટી. આજે જે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, અમુક માણસો જે દુકાને આવીને હેરાન કરતા હતા એના માટે આવેદનપત્ર આપ્યું છે, અને આવા અસામાજિક તત્વોથી અમારે હેરાન કરે છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બેવફા પત્નીની જામીન અરજી કોર્ટે ફગાવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સમાચાર સામે આવ્યા જામનગર ખાતેથી, જેમાં બેવફા પત્નીની જામીન અરજી કોર્ટે ફગાવી છે અને પત્નીએ પતિની હત્યામાં પ્રેમીને સાથ આપ્યો હતો.
3 માસ પૂર્વે કારથી ઠોકર મારીને પ્રેમીએ હત્યા કરી હતી. ત્યારે બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દેશી પિસ્તલ સાથે 2 લોકો ઝડપાયા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. દેશી પિસ્તલ સાથે હવે 2 લોકો ઝડપાયા છે અને બોટાદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. દેશી પિસ્તોલ સાથે 2 લોકો ઝડપાયા છે. બોટાદથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં બોટાદ રૂરલ પોલીસે પિસ્તલ સાથે ધરપકડ કરી છે. 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન દેશી બનાવટી પિસ્તલ મળી આવી હતી. સબ એક હથિયાર ઝડપાયું છે. ક્યાંથી અને કેટલા આરોપી? બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સેંથડી ગામે સમઢેડા એક તરફ જવાના 3 રસ્તા ઉપર બોટાદ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને એક બાતમી મળી હતી, જેમાં એક સફેદ કલરની જે નંબર પ્લેટ વગરની ગાડી છે તેમાં અમુક ઇસમો વેપન લઈને આવતા હોય તેવી હકીકત સામે આવી હતી. આથી તે બાબતે રેડ કરતા કુલ 3 વ્યક્તિ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘુડખર ત્રાસ મુદ્દે 11 ગામના ખેડૂતોએ બેઠક યોજી છે. ગઈકાલે સુરેન્દ્રનગર ડીએફઓ કચેરીનો ખેડૂતો ઘેરાવ કરશે. ત્યારે ઘુડખરના ત્રાસથી 11 ગામોના ખેડૂતો પરેશાન છે અને તેને જ લઈને બેઠક યોજવામાં આવી. જ્યારે ડીએફઓ કચેરીની હવે ઘેરાવો કરવામાં આવશે અને ઊભા પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ઘુડખરો હટાવવા ખેડૂતોએ માંગ કરી. ત્યારે સુરેન્દ્રનગરમાં 2 સ્થળો પર જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવશે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર ખાતેથી, જેમાં 2 સ્થળો પર જન્માષ્ટમી મેળાનું આયોજન કરાશે. સુરેન્દ્રનગરમાં 2 સ્થળો પર જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવશે અને મનપા દ્વારા 2 સ્થળો પર લોકમેળાનું આયોજન કરાશે. સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે અને એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લોકમેળો યોજાશે. અમદાવાદની ધરતી ઉપર કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો જે છે એ બહુ આનંદથી ઉજવણી કરતા હોઈએ છીએ. એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 જગ્યાએ આ મેળોનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. એ સુરેન્દ્રનગરનો મેળો છે એ પહેલાં મેળા મેદાનમાં થતું હતું, હવે એમપી શાહ કોલેજ જે છે એના ગ્રાઉન્ડ ઉપર રહેશે. અને વડવાલનો મેળો જે છે એ જે જૂની જગ્યાએ હતું એ જગ્યાએનું આયોજન અમે કરી રહ્યા છીએ. આ આયોજન 13થી જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. શ્રાવણીય લોકમેળાને લઈને હવે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો સમાચાર જામનગરથી સામે આવ્યા. શ્રાવણી લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર અને એસપીએ સ્થળની મુલાકાત લીધી. જામનગર શહેરમાં જે મેળો ક્યાં થશે એની જો કોઈ વાત હોય તો અન્નપૂર્ણા ચોકડીની જે ભૂતકાળમાં વાત હતી એ અન્નપૂર્ણા ચોકડીમાં સોઇલ સ્ટ્રાટા બરોબર ન હોવાના કારણે આપણે ત્યાં મેળો નથી કરવાના. અને હાલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય થયો છે એ મુજબ 10 થી 24 ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થનાર છે મેળો. આના અનુસંધાનમાં હાલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લગભગ 25 થી 30% જેટલી જમીનમાં એસટી બસ ડેપો આવેલ છે. એના કારણે દર વર્ષ કરતાં કલેક્ટરે જાયવા ગ્રામ પંચાયતની મુલાકાત કરી છે. તો જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કલેક્ટર દ્વારા જાયવા ગ્રામ પંચાયતની મુલાકાત કરવામાં આવી છે. તો કલેક્ટર દ્વારા હવે ગ્રામ પંચાયતની મુલાકાત કરવામાં આવી છે. કલેક્ટર કેતન ઠક્કરે મુલાકાત લઈ રેકોર્ડ ચકાસણી કરી હતી. કલેક્ટરે જાયવા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયતની પણ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બાળકો સાથે સંવાદ કર્યો હતો. ભાવનગરથી સમાચાર સામે આવ્યા, જેમાં 2 આધેડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી, જેમાં 2 આધેડ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 2 આધેડે આત્મહત્યાની કોશિશ કરી છે. તો આ સમાચાર ભાવનગર ખાતેથી સામે આવ્યા. સિહોર તાલુકાના સોનગઢની આ સમગ્ર ઘટના છે. એક આધેડનું મોત અને એકની હાલત ગંભીર છે. તો
હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.